જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે। આજે મિત્રો આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 2 બહુપદી। એ ધોરણ 10નો જે સિલેબસ છે એમાં મિત્રો આ ચેપ્ટર છે ને આઈએમપી છે અને આપણને આઈડિયા આવી જાય કે આવા દાખલા જ આપણને પૂછાશે। તો જો સરખું કરી લ્યો તો બોર્ડ એક્ઝામમાં તમને ઘણું મદદરૂપ થઈ શકે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં એ કરી દો, સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દો અને ચાલો આપણે ચેપ્ટર ચાલુ કરીએ। થઈ જાય, થઈ ગયું, ઓકે છે ને? હાલો જો બીજો દાખલો, રકમ શું છે? 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ પેલા કોના બરાબર લખવાનું? p ઓફ x, s બરાબર કોના બરાબર? કારણ કે s ચલવાળી બહુપદી છે। કયા ચલવાળી છે? s ચલવાળી બરાબર 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1। સોરી, s એની જગ્યાએ શું આવશે? આ 4s પ્લસ, હાલો 4 એકુ સરવાળો કરવાનો, બાદબાકી કેટલા લઈ આવવાના? 2 દુ 2 ની જગ્યાએ 4 કેવા લઈ આવવાના? તો 2 કેવા? હાલો લખાવો, p ઓફ s બરાબર 4s નો વર્ગ માઇનસ 2s પ્લસ 1 થાય આવું? ચાલો એના પછી કોમન શું નીકળશે? 2s। શું નીકળે? અંદર વધે 2s માઇનસ 1, માઇનસના આ બે માંથી કઈ કોમન નીકળે? અંદર વધે 2s માઇનસ આ બેની, તો શું આવે? 2s માઇનસ 1, બીજી વારે 2s માઇનસ, આપણને આ અવયવ મળ્યા। શું મળ્યા? આપણે શું જોઈ છે? શૂન્યો। શૂન્યો જોતા હોય તો 2s માઇનસ 1 બરાબર 0, 2s માઇનસ 1 બરાબર 0, બે જ હરખું છે ને? એક વખત કરી નાખો, અહીંયા ડાયરેક્ટ લખ નાખો તોય ચાલે। શું થાય? 2s બરાબર 1, s બરાબર 1/, અહીંયા s બરાબર 1/, આને શું કહેવાનું? આને શું કહેવાનું? abc લખાવો। a બરાબર, b બરાબર, c બરાબર, હાલો હવે સૂત્ર બોલો, આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b/a। આલ્ફા એટલે કેટલા મૂકવું? 1/2 વત્તા 1/2 બરાબર માઇનસ, બી ની જગ્યાએ માઇનસ કેટલી વખત આવે? એક વખત સૂત્રના, એક વખત બીના, એની જગ્યાએ આનો લસા કેટલો આવશે? 2 જ આવે ને? ઉપરનો ડાયરેક્ટ સરવાળો, માઇનસ માઇનસ 4/4 એકુ 2/2 એકુ 1 બરાબર, આનો મતલબ આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ આવી ગયો। જવાબ સરખો આવે છે ને? ચાલો એના પછી કયું સૂત્ર મૂકવાનું? આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/, આલ્ફાની જગ્યાએ 1/, બીટાની જગ્યાએ, c ની જગ્યાએ, a ની જગ્યાએ 1 એકુ 2 દુ 1/, પૂરો દાખલો। આવશે કે નહીં? બધા એક જ સરખા છે દાખલા, એટલે કાંઈ એવું નથી કે ન આવડે। ચાલો એના પછીની રકમ યાદ રાખી લ્યો। શું છે? 6x નો વર્ગ માઇનસ 3 માઇનસ 7x। ત્રીજો ને? 6x નો વર્ગ માઇનસ 3 માઇનસ 7x। ચાલો બહુપદી બરોબર છે, કારણ કે વ્યાપક સૂત્ર પ્રમાણે નથી। વ્યાપક સૂત્ર શું કે પેલા કેટલી ઘાત વાળું, પછી અચળ પદ, આ રીતનું હોવું જોઈએ ને? તો આમાં અચળ પદ વચ્ચે આવી ગયું તો એ હાલે? હાલો ગોઠવી નાખી। p ઓફ x બરાબર 6x ની
માઇનસ માઇનસ કોનો કોનો ગુણાકાર કરવાનો 6 તેરી વેરી ગુડ કેટલા આવે 18 કાકા 6 તેરી 9 18 ના એવા ભાગ પાડવાના બાદબાકી કરીને કેટલા આવે 7 બોલો 9 દુ તો 9x અને 7 માઇનસ જોઈ છે કેવા જોઈ છે તો કોને 2 ને માઇનસ કે 9 ને માઇનસ 2 ને કેવા તો p ઓફ x બરાબર 6x નો માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3 હાલો પેલા બે માંથી કોમન x તો નીકળે જ ભેગું કેમ કે 3 ના ઘડિયામાં 6 આવે અને હાલો 6 ક્યારે આવે 2 આવે x નો વર્ગમાંથી x નીકળી ગયા તો ખાલી x વધે માઇનસ ના 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે 3 તેરી x તો નીકળી ગયા ને પ્લસ ના આ બે માંથી કઈ કોમન નીકળે અંદર વધે 2x માઇનસ આ બે ની 3x વત્તા આ બે વખત છે એ કેટલી વખત આ આપણને અવયવ મળ્યા શું મળ્યા શૂન્ય જોઈ છે શું જોઈ છે શૂન્ય બહુ આવ્યા હાલો પ્લસ 1 ઓલી બાજુ જઈ તો x બરાબર માઇનસ 1/3 આને શું કહેવાય અહીંયા 2x માઇનસ 3 બરાબર તો શું આવે 2x બરાબર x બરાબર આને શું કહેવાય હવે શું લખવાનું a બરાબર b બરાબર c બરાબર a બરાબર કેટલા હાથ ઊંચો કરીને b બરાબર -3 -6 -3 -7 આવે શું આવે કારણ કે આ તો બરોબર છે જ નહીં ને આપણે કયું બરોબર છે દ્વિઘાત સૂત્રના વ્યાપક સૂત્ર પ્રમાણે આ નીચે વાળું સમીકરણ તો એમાં લખવાનું આને a કહેવાય આને b કહેવાય આને હા તો a બરાબર 6 b બરાબર -7 કેવા અને c બરાબર માઇનસ હાલો આલ્ફા વત્તા બીટા નું સૂત્ર માઇનસ b ના છેદમાં a આલ્ફા ની જગ્યાએ કેટલા લખું -1 ના છેદમાં બીટા ની જગ્યાએ 3 ના છેદમાં બરાબર ના બરાબર માઇનસ ના માઇનસ b ની જગ્યાએ a ની જગ્યાએ હાલો આનો લસા 3 દુ ચોકડી ગુણાકાર 2 એકુ 3 તેરી બરાબર માઇનસ માઇનસ 7 ના છેદમાં આ બેનો સરવાળો બાદબાકી થાય શું થાય 9 માંથી 2 જાય તો છેદમાં 7 ના છેદમાં જવાબ ચકાસાઈ ગયો હાલો આલ્ફા ગુણ્યા સી ના છેદમાં આલ્ફા ની જગ્યાએ -1 ના છેદમાં બીટા ની જગ્યાએ 3 ના છેદમાં સી ની જગ્યાએ માઇનસ એ ની જગ્યાએ હાલો આ બે નું શું થાય લસા લેવાનો ડાયરેક્ટ ગુણાકાર ગુણાકારમાં લસા કેવું કઈ આવે ઉપરનો ઉપર નીચેનો 3 એકુ 3 દુ જવાબ સરખો આવી ગયો પૂરો દાખલો ખબર પડે છે ને ચાલો બોલો કાંઈ નો ફેર પડે નિશાનીમાં ક્યાંય નો ફેર પડે નિશાની ખાલી ધ્યાન રાખવાની કે ગુણાકાર હોય ત્યારે પ્લસ માઇનસ 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 પ્લસ એ રીતના મૂકવાની અને સરવાળા બાદબાકી હોય ને ત્યારે મોટા પદની જો અહીંયા સરવાળા બાદબાકી છે નિશાની મોટા પદની મૂકી અહીંયા ગુણાકાર છે આમાં જો મોટું પદ 4 છે તો આપણે માઇનસ મૂક્યા કેમ કે ગુણાકાર છે સમજાણું એ ખાલી એક ધ્યાનમાં રાખવાનું હાલો રકમ શું છે 4u નો વર્ગ પ્લસ 8u
હાલો જો ચોથો દાખલો, હાલો પીછો. 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0. કોના બરાબર લખવાનું સૌથી પહેલા? p ઓફ u. કોના બરાબર? p ઓફ u. 4u ની પ્લસ 8. હાલો સૌથી પહેલા આમાંથી 4 અને u કોમન કાઢવાના. શું કરવાના? 4 અને u અંદર વધે ખાલી u. શું વધશે? પ્લસ 4 કોમન, તો 4 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 4 દુ u તો બારે બોલાવી લીધા ને. આ તમારા બે કાઉસ છૂટા પડી ગયા. ઓમાં કેમ બે કાઉસ પ્લસ વાળા વચ્ચે પ્લસ કે માઇનસ નિશાની વાળા આવતા હોય આગળના દાખલામાં, આમાં તમને આ રીતના મળ્યા છે. કાંઈ વાંધો નહીં. આપણે કેટલા અવયવ મળ્યા કહેવાય? શું કહેવાય? પણ આપણે શું જોઈ છે? શું કરી? સૌથી પહેલા 4u બરાબર u પ્લસ 2 બરાબર, તો આ u બરાબર 0 ના છેદમાં, તો u બરાબર 0 મળે. શું મળે? આમાં u બરાબર મળે માઇનસ. આને શું કહેવાય? આને શું કહેવાય? હાલો એબીસી લખાવો. a બરાબર, b બરાબર, c બરાબર. કેમ c બરાબર 0? અચળ પદ છે. હાલો સૂત્ર બોલો આલ્ફા પ્લસ બીટાનું. આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં a. આલ્ફા એટલે 0, બીટા એટલે માઇનસ ના બી ની જગ્યાએ છેદમાં a ની જગ્યાએ. હાલો 0 માંથી 2 બાદ કરો તો માઇનસ 4 દુ કેવા 2. હવે હું ચકાસવાનું? આલ્ફા ગુણ્યા સૂત્ર આવે c ના છેદમાં a. હાલો આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફાની કિંમત ગુણ્યા બીટાની કિંમત, c ની કિંમત, a ની કિંમત માઇનસ 2 ગુણ્યા 0 એટલે, અને અહીંયા 0 ની છેદમાં 4 એટલે પૂરો દાખલો. આવડશે ને? ચાલો એના પછીનો, એના પછી 5મો દાખલો છે. t નો વર્ગ માઇનસ 15. આવો સેમ ટુ સેમ દાખલો ઉદાહરણ નંબર 3 માં છે. કયું ઉદાહરણ? એટલે ઉદાહરણ 3 તમારે જાતે ગણવાનું. એમાં રકમ છે x નો વર્ગ માઇનસ 3. શું છે રકમ? આમાં t વાળી બહુપદી છે, આમાં x વાળી. તો આમાં મારે લખવાનું p ઓફ t. t લખવાનું. ઓહો, ચાલો p ઓફ t બરાબર t નો વર્ગ માઇનસ, હાલો x નો વર્ગ માઇનસ 49 નું શું થાય? x નો x માઇનસ 7 આખાનો x માઇનસ 7, x નો વર્ગ અને 7 નો જવાબ આવે x માઇનસ 7 x પ્લસ 7. થાય કે ન થાય? 49 ની જગ્યાએ 25 હોય તો શું થાય? ડાયરેક્ટ જવાબ x માઇનસ 5 x પ્લસ 5. થાય કે ન થાય? તો આ રીતના આમાં 15 નું વર્ગમૂળ નીકળતું તો શું કરવાનું? વર્ગમૂળમાં રાખવાના. કેમાં રાખવાના? વર્ગમૂળમાં. એનો મતલબ થાય t આખાનો 15 નું વર્ગમૂળ નીકળે તો 15 ને કેમાં રાખવાના? આખાનો. વચ્ચે માઇનસ હોય તો જવાબ આવે એક વખત માઇનસ અને એક વખત પ્લસ. તો હાથ ઊંચો કરીને કયો જોઈએ આમાં શું જવાબ આવશે? x નો વર્ગ માઇનસ 3 માં. બોલ ગોંડલિયા, જવાબ કે સીધો? શું આવે? x માઇનસ વર્ગમૂળમાં 3 x પ્લસ વર્ગમૂળમાં 3. હાલો પછી આપણે અવયવ મળ્યા. હવે શું જોઈએ? તો t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર
ટી બરાબર વર્ગમૂળમાં માઇનસ હતા કેવા થઈ ગયા આને આપણે કહેશું હાલો અહીંયા ટી માઇનસ છે હવે કેવા પ્લસ ને વર્ગમૂળમાં બરાબર શું આવે પ્લસ છે ઓલી બાજુ જઈ તો વર્ગમૂળમાં 15 જેકેટ મૂકી દે ભાઈ ભેગું નહીં આવે કઈ આને શું કહેવાય બીટા હાલો આ ભૂસી નાખી હાલો એબીસી કોણ લખાવશે એબીસી આમાં થોડુંક અલગ છે હાલો એબીસી એ બરાબર શું આવે 1 બી બરાબર છેલ્લે ખોટું આ તારું સાચું શું આવે 0 તો આમાં બી બરાબર આવે કીધું નહોતું ટી વાળું ક્યાં પદ છે બી એટલે કોણ એક્સ નો સહગુણક કોનો અહીંયા ટી વાળી બહુપદી છે તો બી એટલે શું થાય ટી નો સહગુણક ટી વાળું પદ જ છે નહીં છે તો બી બરાબર સી બરાબર આવે -15 હાલો સૂત્ર બોલો આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a આલ્ફા એટલે કેટલા વર્ગમૂળમાં બીટા એટલે માઇનસ વર્ગમૂળમાં હું કેમ આ પ્લસ ની નિશાની નથી કરતો ડાયરેક્ટ માઇનસ ની કરું છું બોલો હા પ્લસ માઇનસ એટલે માઇનસ ના બી ની જગ્યાએ એ ની જગ્યાએ √15 બરાબર આ ચકાસાઈ ગયું હાલો આલ્ફા ગુણ્યા બીટા નું સૂત્ર સી ના છેદમાં a આલ્ફા એટલે વર્ગમૂળમાં ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં બરાબર સી એટલે -15 એ એટલે √15 ગુણ્યા √15 એટલે ખાલી 15 કેવા નિશાની કેવી માઇનસ ની અહીંયા માઇનસ છે ને -15 બરાબર -15 આ ચકાસાઈ ગયું ખબર પડે છે ને કેમ ચકાસી જી પાંચમો દાખલો છઠ્ઠો આગળ ગણાઈ ગયો તો ને હાલો પેલો પ્રશ્ન પૂરો બોલી જાઓ હજી કઈ ડાઉટ હોય તો જો સમજાવું ઉભા રહ્યો અહીંયા જ આવી જાય હાલો અહીંયા √15 ગુણ્યા √15 એટલે થાય વર્ગમૂળમાં 225 આવું થાય કે ન થાય √15 ગુણ્યા √15 એટલે વર્ગમૂળમાં 225 અને 225 નું વર્ગમૂળ કેટલું થાય સમજાઈ ગયું બીજી રીતે જોવું હોય તો વર્ગમૂળમાં 15 એનો √15 એટલે ગુણાકાર એટલે વર્ગ થયો આ વર્ગ અને આ છાપરું બે તો શું આવે ખાલી ખબર પડી ને ડાઉટ હોય પૂછજો હાલો હવે વાંચો સૂચના શું કહે છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે એનો મતલબ કે આજે તમને બે સંખ્યા આપેલી છે ને એ શું છે એક શૂન્યનો સરવાળો બીજી શૂન્યનો એટલે શું કહેવાય શૂન્યનો સરવાળો અને ગુણાકાર એટલે એક આલ્ફા પ્લસ બીટા છે અને બીજું શું છે આલ્ફા ગુણ્યા બીટા એવું છે ને અને એના પરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની તમને મેં થિયરીમાં લખાવેલું હતું દ્વિઘાત બહુપદી માટે શું કરવાનું ઈ પ્રશ્ન નંબર 1 લખાવેલું હતું જો p of x બરાબર શું લખાવેલું હતું કે કાઉસમાં x નો વર્ગ માઇનસ કાઉસમાં આલ્ફા વત્તા બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા તમને મેં કે નહીં લખાવ્યું હોય નતો લખાવ્યો ને કે ખાલી આટલું જ લખાવેલું તો આ બહુપદી માટેનું સૂત્ર છે કે ની કિંમત એક અચળાંક થાય શું થાય અચળાંક કે ક્યારેય 0 હોય કે does not equal to 0 આ બધુંય લખવાનું જેથી કરીને માર્ક પૂરા મળે 2 માર્કનો દાખલો છે કેટલા માર્કનો 2 માર્કનો દાખલો આ સૂત્ર યાદ રહી જાય સૂત્ર તો યાદ રહેશે ને શું છે હજી એકવાર બોલી જાઓ p of x બરાબર કે કાઉસમાં x નો
માઇનસ આલ્ફા વત્તા બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા હાલો પહેલી રકમ 1/4 એક જ મિનિટ અને -1 હા બોલો કયો આ કાઉસ ને એ ભૂલથી પૂરો થઈ ગયો હાલો આપણે તો આજ કાઉસ પૂરો કરવાનો રેડી ને ચાલો હવે આને શું કહેવાય પેલા આપ્યું એને શું કહેવાય આલ્ફા પ્લસ બીટા જો એટલે જ મેં તમને રકમ વાંચવાનું કીધું હતું પેલા આપ્યું છે શું છે શૂન્યનો પછી આપ્યું એ શૂન્યનો તો આને કહેવાય આલ્ફા વત્તા બીટા શું કહેવાય અને -1 છે એને કહેવાય આલ્ફા ગુણ્યા બીટા શું કહેવાય ખબર પડી ને કઈ રીતનું છે એ હાલો હવે સૂત્ર બોલો અહીંયા જ લખી નાખી p of x બરાબર કે કાઉસમાં x નો વર્ગ માઇનસ કાઉસમાં આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા જ્યાં k does not equal to 0 p of x બરાબર કે કાઉસમાં x નો માઇનસ ના અહીંયા શું લખવું આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ શું લખવું હા 1/4 ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા ની જગ્યાએ માઇનસ કાઉસ k does not equal to 0 ચાલો p of x બરાબર k ના જો આ k અને k does not equal to 0 એની હરી જ નહીં કરવાની દાખલો પૂરો ન થાય ને ત્યાં સુધી એને વતાવવાના એ ખાલી ભેગા રાખવાના છે જેથી કરીને આપણા માર્ક ન કપાય હાલો x નો માઇનસ x એકા છેદમાં પ્લસ માઇનસ શું આવે કાઉસ k does not equal to હવે આવી બહુપદી હોય કેમ કે છેદમાં છે 4 ક્યાં છે તો મારે શું કરવું પડે આના છેદમાં 4 મૂકવા પડે અને આના છેદમાં 4 મૂકવા પડે આના છેદમાં 4 મૂકવો હોય તો મારે ઉપર કેટલા વડે ગુણવા પડે 4 વડે આના છેદમાં 4 મૂકવો હોય તો ઉપર 4 વડે ઓકે તો બહુપદી બની ગઈ p of x બરાબર કે કાઉસમાં 4x નો વર્ગ માઇનસ x માઇનસ આખાના છેદમાં કાઉસ k does not equal to હવે 4 લખવાના ડાયરેક્ટ આપણને બહુપદી મળી જાય p of x બરાબર હાલો ડાયરેક્ટ જવાબ જ 4x નો માઇનસ x માઇનસ આ બહુપદી છેદમાં 4 છે એ 0 થઈ જાય કેવા થઈ જાય એ તમારે ક્યાંય લખવાના નહીં જ્યારે છેદમાં આવે ત્યારે બાકી અંશમાં હોય એ લખવાના કેમાં કેમાં છેદમાં આવશે જો આમાં આવશે ને આમાં આવશે બાકી એકમાં આવશે નહીં એટલે છેદમાં 4 હોય કેવા થઈ જાય 0 જો કઈ રીતના 0 થાય એ સમજાવી દઉં 4x નો વર્ગ ઓછા x ઓછા 4 છેદમાં 4 આવી બહુપદી છે કેના બરાબર લખાય p of x બરાબર હવે આના બરાબર 0 તો હોય કે ન હોય તો 4 ઓલી બાજુ જઈ તો ભાગાકારમાં તો છે ઓલી બાજુ જઈ તો ગુણાકારમાં તો 4 ગુણ્યા 0 એટલે તો p of x બરાબર તો ખાલી કેટલું વધે 4x નો વર્ગ માઇનસ x માઇનસ 4 ખબર પડી કઈ રીતના 0 થયું છેદ હંમેશા ઓલી બાજુ જાય એટલે કેવો થઈ જાય 0 કારણ કે p of x ને આપણે શૂન્ય શોધી જઈએ શું શોધી જઈએ અને બરાબર લખીને બરાબર શું લખી શકો તમે 0 એટલે છેદ હોય કેવો થઈ જાય 0 એટલે છેદ લખવાનો નહીં ચાલો એના પછી બીજો દાખલો શું છે રકમ દેખાય છે વર્ગમૂળમાં 2 અને 1/3 હવે હમાઈ જાય આખા બોલો રકમ વર્ગમૂળમાં 2 ને શું કહેવાય આલ્ફા પ્લસ જો આમાં ઘણાઈને ભૂલ ઈ થાય છે કે પેલું હોય આલ્ફા લઈ લે બીજું હોય બીટા લઈ લે એમ હાલે આખે આખું પેલા છે એ શું છે આલ્ફા વત્તા અને પછી જે શું છે આલ્ફા ગુણ્યા બીટા તો અહીં લખી નાખું આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં અને પછી લખવાનું
આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3 સૂત્ર પી ઓફ એક્સ બરાબર કે કાઉસમાં એક્સ નો માઇનસ આલ્ફા વત્તા બીટા ગુણ્યા પ્લસ આલ્ફા ગુણ્યા જ્યાં કે ડઝ નોટ ઇક્વલ ટુ હાલો કે ના એક્સ નો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ વર્ગમૂળમાં એક્સ ના આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ કાઉસ કે ડઝ નોટ ઇક્વલ ટુ કે ના એક્સ નો નહીં શું કરશું લસા લેવાનો શું કરવાનું નકુમ લસા કેટલો આવે અહીંયા છેદમાં કેટલા છે ઉભો થા છેદમાં કેટલા છે અહીંયા કેટલા જોશે છેદમાં અહીંયા છેદમાં કેટલા જોઈ બે જગ્યાએ 3 જોઈ ને તો શું કરવું પડે અહીંયા 3 જોતા હોય તો શું કરવાનું ઉપર નીચે 3 વડે ગુણવાનું કેટલા વડે હાલો અહીંયા 3 વડે ગુણું તો શું થઈ જાય 3x નો માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 આખાના છેદમાં 3 ખબર પડી શું કર્યું અહીંયા કેટલા હતા અહીંયા કેટલા જોઈ છે તો ઉપર એ કેટલા વડે ગુણવાના તો અહીંયા વર્ગમૂળમાં 2 હતું એની જગ્યાએ શું થઈ જાય 3 વર્ગમૂળમાં અહીંયા 3 વડે ગુણો એટલે શું થઈ જાય 3x નો કાઉસ કે ડઝ નોટ ઇક્વલ ટુ હાલો ડાયરેક્ટ બહુપદી લખાવો 3x નો માઇનસ 3 વર્ગમૂળમાં 2x વત્તા આ જવાબ 3 ક્યાં વહી ગયા છેદમાં તો છે ગુણાકારમાં એટલે 0 હા પેલા પહેલી વાર લસા શીખસ અહીંયા છેદમાં 3 છે તોય 3 વડે ગુણવાના તો કેસ થઈ કે તારે વિડીયોમાં આવવું હોય તો હાલો એના પછી શું છે રકમ 0 અને વર્ગમૂળમાં 5 હાલો 0 ને શું કહેવાય આલ્ફા પ્લસ બરાબર આલ્ફા ગુણ્યા બરાબર હાલો પી ઓફ એક્સ બરાબર કે કાઉસમાં એક્સ નો માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કે ડઝ નોટ ઇક્વલ ટુ હાલો પી ઓફ એક્સ બરાબર કે કાઉસમાં એક્સ નો હાલો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ શું મૂકવાનું 0 કપૂરિયા ધ્યાન અહીંયા રાખજો આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ વર્ગમૂળમાં જ્યાં કે ડઝ નોટ ઇક્વલ ટુ કોઈ પણ દ્વિઘાત બહુપદીમાં શરત છે ક્યારે એ 0 હોય બી 0 હોય તો હાલે સી 0 હોય તો હાલે પણ એ 0 હોવું જોઈએ શું થાય એ 0 હોય તો દ્વિઘાત બહુપદીમાંથી કેવી થઈ જાય સુરેખ દ્વિઘાત કહેવાય આપણે અહીંયા બહુપદી શું બની x નો આ લખું કે ન લખું નહીં લખવાનું ને 0x છે તો એ લખવાનું ખાલી આવે પ્લસ વર્ગમૂળમાં કે ડઝ નોટ ઇક્વલ ટુ તો બહુપદી બને x નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં આ 2 માર્કમાં હે કપાય જવાબ કાયદેસર આવવો જોઈએ જવાબમાં ક્યાંય આડાઅવરું થયું એટલે ન હાલે -1/4 અને ખાલી 1/4 હા બોલો ચોથો એક રહી ગયો ને ઓકે હાલો ચોથો હાલો ચોથો શું છે 1 અને આટલા મમાઈ જાય આમાં બોલો હાલો આલ્ફા પ્લસ બીટા બરાબર 1 આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1
પી ઓફ એક્સ બરાબર કે કાઉસમાં એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કે ડઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એક્સ બરાબર કે કાઉસમાં એક્સ નો માઇનસ એક એક્સ આવે ને પ્લસ એક કાઉસ પૂરો કે ડઝ નોટ ઇક્વલ ટુ તો બહુપદી બને ડાયરેક્ટ આપણી એક્સ નો માઇનસ એક્સ એક લખવાનો કે નહીં લખવાનો આ એક લખવાનો કે નહીં લખવાનો એ તો લખવો પડે ને આ જવાબ ધીમે ધીમે હેલા આવતા જાય જોયા હવે એના પછીનો શું હતો રકમ માઇનસ 1/4 અને પ્લસ 1/, ચેક કરી લઈએ એકવાર ઠીક છે ને ઓકે ચાલો હાલો આને શું કહેવાય બરાબર -1/, આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/, હાલો બહુપદી પી ઓફ એક્સ બરાબર કે કાઉસમાં એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કે ડઝ નોટ ઇક્વલ ટુ હાલો પી ઓફ બરાબર એક્સ નો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ ગુણ્યા પ્લસ 1/4 કે ડઝ નોટ ઇક્વલ ટુ પેલા કાઉસની વિધિ કરી નાખી હાલો પી ઓફ કે ના એક્સ નો માઇનસ માઇનસ પ્લસ 1x છેદમાં 1/, કે ડઝ નોટ ઇક્વલ ટુ આ ખબર પડી હું કર્યું માઇનસ માઇનસ એક્સ એકા છેદમાં પ્લસના 1/, અહીંયા કેટલા છેદમાં અહીંયા નથી ને તો 4 લેવો હોય તો ઉપર કેટલા વડે ગુણવાનું 4 વડે તો કે કાઉસમાં 4x નો અહીંયા ગુણવાના નહીં અહીંયા ગુણવાના છેદમાં 4 છે નહીં ગુણવાના ને સોલંકી કાઉસ કે ડઝ નોટ ઇક્વલ ટુ અહીંયા છેદમાં ક્યાં ગુણવાના જ્યાં છેદમાં 4 ન હોય ત્યાં જ ગુણવાના હોય ત્યાં ગુણવાના અહીંયા 4 હતા અહીંયા 4 હતા તો આપણે એક જ જગ્યાએ ગુણવાના આની પહેલાની રકમમાં એક જ વાર 4 હતા તો આપણે 2 વખત ગુણતા હતા ખબર પડે છે ને હાલો આપણો જવાબ હાલો છઠ્ઠો છેલ્લો દાખલો ચેપ્ટરનો શું છે 4 અને હાલો ભાવિક આલ્ફા પ્લસ બીટા બરાબર 4 આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1 હાલો પી ઓફ એક્સ બરાબર કે કાઉસમાં એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કે ડઝ નોટ ઇક્વલ ટુ થાય આવું હાલો પી ઓફ કે ના એક્સ નો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 4 એક્સ આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ કાઉસ કે ડઝ નોટ ઇક્વલ ટુ હાલો બહુપદી લખાવી દો એક્સ નો માઇનસ પ્લસ ચેપ્ટર પૂરું જા 6 ને 6 આ કેટલા દાખલા થયા ટોટલ 12 એટલે સ્વાધ્યાય 2.2 માંથી 2 દાખલા હશે તમે જોયું ને કે હમણાં ગયા પેપર એમાં એટલે ખાસ કરી લેજો આના જેવા ઉદાહરણમાં દાખલા છે એમાં તમને આખી રકમ આપેલી હોય તો એ ઉદાહરણના દાખલા ગણી આવવાના રેડી ને